નમસ્કાર દોસ્તો, મારું નામ ડોક્ટર અજય દેસાઈ છે. અમારી ચેનલમાં તમારું ભવ્ય સ્વાગત છે. આજ અમે ગુજરાતી હોવાનો મને કેમ ગર્વ છે એના સબ્જેક્ટ ઉપર આપણે એક વાત કરીશું, જે બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, જેના લીધે તમને ગુજરાત વિશે ઘણું બધું જાણવા મળશે. ગુજરાત ગૌરવશાળી ઇતિહાસ અને એનું તેજસ્વી ભવિષ્ય શું છે એના વિશે આપણે વાત કરીશું આજે. તો ગુજરાતનું નામ ગુર્જર રાષ્ટ્ર એટલે કે ગુર્જરોની ભૂમિ પરથી પડ્યું છે. 5મી થી 11મી સદી દરમિયાન ગુર્જર જાતિના લોકો અહીં વસતા હતા. ગુજરાતીઓ સાહસિક, હિંમતવાન, સપોર્ટિવ, મહેનતુ અને રંગીલા હોય છે. ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન સિંધુ નદીની સંસ્કૃતિ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સુધી પહોંચે છે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ છે એ આપણી ગુજરાતી છે. ગુજરાત હંમેશાથી એક મહત્વપૂર્ણ વેપારી કેન્દ્ર એટલે કે ટ્રેડ હબ રહ્યું છે, જ્યાં ફારસી, અરબ અને યુરોપના વેપારીઓ આવ્યા કરતા હતા અને એનો ધંધો પણ અહીં કરતા હતા. 1947માં આપણને સ્વતંત્રતા મળી અને ગુજરાત પહેલા બોમ્બે રાજ્યનો એક ભાગ હતો, પણ મહાગુજરાત આંદોલન થયું અને 1 મે 1960ના રોજ ગુજરાતને એક અલગ રાજ્યનો હિસ્સો મળ્યો. ત્યાર પછી ગુજરાત રાજ્ય જે છે ભારતનો સૌથી મોટો ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્રમાંનું એક બની ગયું છે. હવે આપણે ગુજરાત રાજ્ય વિશે એક રસપ્રદ માહિતી હું તમને આપીશ, જેમાં એમ કહેવામાં આવે છે કે ગુજરાત ભારતનું 5મું સૌથી મોટું રાજ્ય છે, જેમાં 33 જિલ્લાઓ છે અને 252 તાલુકાઓ છે. ગુજરાતની વસ્તી લગભગ 6 કરોડની આસપાસ છે, જેમાં ભારતમાં એનું 9મું સ્થાન છે. સાક્ષરતા જે છે ગુજરાતમાં લગભગ 78.03% છે. ગુજરાતનો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે એમ કે GSDP લગભગ 25.68 લાખ કરોડ નો છે, જે 310 બિલિયન રૂપિયાનો જે છે ગણાય છે. અને અત્યારે આપણે 8.6% આપણી ભારતની જીડીપીમાં આપણે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ અને એનો 4થો રેન્ક આપણો આવી રહ્યો છે. ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોમાં આપણે દેવભૂમિ દ્વારકાધીશનો નંબર આવે છે, પછી રાણી કી વાવ આવે છે, વાંકાનેર આવે છે, સફેદ રણ આવે છે, માંડવીના બીચ જેવા ઘણા બધા સ્થળો જે છે, જેના લીધે ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે. આપણા ગુજરાત રાજ્યના વૈશ્વિક અને રાષ્ટ્રીય રેકોર્ડ્સ આપણે જોઈએ હવે, જેમાં ગુજરાતનો જે દરિયા કિનારો છે સૌથી લાંબો છે, લગભગ 1600 કિલોમીટર જેવો છે. આપણો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા લગભગ 182 મીટર છે, એ આજે એનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. ગીર જંગલ એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન છે, જેમાં સૌથી વધારે સિંહો છે દુનિયામાં. નમક ઉત્પાદન એટલે સોલ્ટનું ઉત્પાદન ગુજરાતમાં અત્યારે 76% જેવું છે. યુનેસ્કોની હેરિટેજ શહેર અમદાવાદ જે છે એ ભારતનું પ્રથમ યુનેસ્કો હેરિટેજ શહેર છે. સી પ્લેન સેવા, ભારતની પ્રથમ સી પ્લેન સેવા જે છે સાબરમતી નદીમાં શરૂ થઈ હતી. બિઝનેસ હબ સુરત જે છે વિશ્વના 90% હીરાઓની પોલિશિંગ કરે છે, જે આજે જ્વેલરી અને ટેક્સટાઇલમાં પણ એમનું ઘણું બધું નામ સુરતમાં એમણે વિકસાવ્યું છે. આજે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ ગુજરાતમાં છે, જે નરેન્દ્ર મોદી સાહેબના નામે છે, જેની ક્ષમતા જે છે એ 1 લાખ છે. અમૂલ એશિયાનું સૌથી મોટું ડેરી ઉત્પાદકોમાં એમનું એક નામ છે. હવે આપણે વાત કરીએ ગુજરાતના પ્રખ્યાત વ્યક્તિઓ જે અલગ અલગ એરિયાની અંદરમાં જેમની એક્સપર્ટીસ છે, જેમણે ખૂબ નામ કર્યું છે દુનિયાની અંદરમાં અને દેશની અંદરમાં. જેમાં સૌથી પહેલું નામ આવે છે શ્રી મહાત્મા ગાંધીજી, જે આપણે એમને રાષ્ટ્રપિતા કહીએ છીએ, જેઓએ સત્યાગ્રહ અને અહિંસાના માધ્યમથી ભારતને સ્વતંત્રતા અપાવી છે. બીજું નામ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આપણે આયર્ન મેન કહેવાય, આયર્ન મેન ઓફ ઇન્ડિયા, કે આપણે ચાણક્ય પણ કહીએ છીએ, જેને આર્કિટેક્ટ ઓફ ભારત પણ કહીએ છીએ આપણે, જેઓએ 565 રજવાડા અને એકત્રિત કરીને ભારતને એકીકરણ કર્યું હતું. ત્રીજી વ્યક્તિ આવે છે શ્રી મોરારજીભાઈ દેસાઈ, જે ભારતના પ્રથમ બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી હતા, જેમનું કોન્ટ્રીબ્યુશન પણ ઘણું સારું હતું દેશમાં. ચોથા આવે છે શ્રી નરેન્દ્રભાઈ મોદી,
જે આપણે કહીએ છીએ કે વિઝનરી વાળા પ્રધાન છે, જેઓએ ગુજરાત અને ભારતને વૈશ્વિક શક્તિ બનાવવાનું યોગદાન આપ્યું છે. તો બીજી દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો વેપાર અને ઉદ્યોગમાં પણ આપણે ઘણું બધું નામ કમાયા છે ગુજરાતીઓ. જેમાં સૌથી પહેલું નામ આવે છે આપણા ધીરુભાઈ અંબાણી, જેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સંસ્થાપક છે, જેમણે ભારતના ઉદ્યોગ જગતમાં ક્રાંતિ લઈ આવ્યા છે. એની સાથે એમના પુત્ર મુકેશ અંબાણી, એમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું પૂરું માર્ગદર્શન કરે છે, જેઓ પેટ્રોમાં, ટેક્સટાઇલમાં, રિટેલમાં, ટેલિકોમમાં અને એન્ટરટેનમાં જેવા ઘણા બધા એરિયાની અંદરમાં એમની એક્સપર્ટીસ છે અને એમનું ઘણું બધું જે કોન્ટ્રીબ્યુશન છે. ગૌતમ અદાણી અને જીત અદાણી, જે અદાણી ગ્રુપ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ, પોર્ટ, એનર્જી અને લોજિસ્ટિકમાં અગ્રણી છે. જમશેદજી, જીઆરડી, રતન ટાટા અને નોએલ ટાટા, જે આખી ફેમિલી ટાટા ગ્રુપ કહેવામાં આવે છે, એમનું પણ કોન્ટ્રીબ્યુશન ભારતમાં બહુ મોટું રહ્યું છે અને દુનિયામાં પણ એમનું બહુ મોટું રહ્યું છે, જેમાં ઓટોમોબાઈલ્સ, આઈટી, ટેલિકોમ, રિટેલ, કન્સ્ટ્રક્શન અને હોસ્પિટાલિટી જેવી અનેક સંસ્થાઓમાં એમનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. અદી ગોદરેજ, જેઓ ગોદરેજ ગ્રુપ કહેવામાં આવે છે, જેનું કન્ઝ્યુમર્સ, કન્સ્ટ્રક્શન્સ, ફર્નિચર જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ એમનું પ્રદાન બહુ મોટું છે. ડોક્ટર અનિલ નાયક એલએનટી ગ્રુપના ચેરમેન હતા, જેમણે રિવોલ્યુશનરી ચેન્જ એન્જિનિયરિંગમાં, કન્સ્ટ્રક્શનમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને એરોસ્પેસમાં લઈ આવ્યા હતા. પંકજભાઈ પટેલ, જેમણે ઝાયડસ કેલિડીલા કંપની જે છે ઊભી કરી, જેમનું ફાર્માસ્યુટિકલનું બહુ મોટું જે છે એમણે હબ બનાવ્યું. એવી રીતે મિસ્ટર સંઘવી, જેમણે સન ફાર્માસ્યુટિકલ કંપની પણ બહુ મોટા લેવલ ઉપર આજે પહોંચી ગયા છે. આખી દુનિયામાં એમનો દબદબો છે ફાર્માસ્યુટિકલ કંપનીમાં. એવી રીતે અઝીમભાઈ પ્રેમજી, જે વિપ્રો કંપનીના ચેરમેન હતા, એમણે લાઇટિંગ, પર્સનલ કેર, હાઉસહોલ્ડ, આઈટી અને ઘણા બધા ક્ષેત્રોમાં એમણે જે છે એમનું પ્રદાન રહ્યું છે. એ સિવાય ઘણા બધા એવા ગુજરાતીઓ છે જેનો લાંબો એક લિસ્ટ છે, તે એ પ્રમાણે એમણે કોઈ ને કોઈ ક્ષેત્રમાં ક્યાં ને ક્યાં બહુ મોટું પ્રદાન કર્યું છે, તો એમને પણ આપણે ના ભૂલવું જોઈએ. બીજો એરિયા આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી, જે ડોક્ટર વિક્રમ સારાભાઈ, જેમણે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પિતામહ ગણાય છે, જેમણે ઈસરોની સ્થાપના કરી હતી. તો આજે તમે જાણો છો કે ઈસરો ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. એવી જ રીતે હોમી બાબાએ પણ ભારતીય પરમાણુના કાર્યક્રમના પિતામહ ગણાય છે. સેમ પિત્રોડા, જે ભારત ટેલિકોમના મુખ્ય કાર્યકર્તા, અને એમણે પણ ઘણું બધું કોન્ટ્રીબ્યુશન્સ ટેલિકોમમાં રિવોલ્યુશન લઈ આવ્યા. એવી જ રીતે કલા અને મનોરંજનની વાત કરીએ તો શ્રી મનમોહન દેસાઈજી, સંજય લીલા ભંસાળી, જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. એવી જ રીતે સંજીવ કુમાર, પરેશ રાવલ જાણીતા અભિનેતા છે, અને આશા પારેખ પદ્મશ્રી વિજેતા અને દિગ્ગજ અભિનેત્રી હતી. રમત ગમત ક્ષેત્રમાં પણ ગુજરાતીઓનું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન છે, જેમાં વિનુ માંકડ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા જેવા જાણીતા ક્રિકેટરો છે. હવે આપણે વાત કરીએ સાહિત્ય અને આધ્યાત્મિકતાની, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, કવિ નર્મદ, ઝવેરચંદ્ર મેઘાણી જેવા ઘણા પ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા હતા. તો આ બધા ગુજરાતી અથવા ગુજરાતી બેકગ્રાઉન્ડ વાળા લોકોનું આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ ગુજરાતનો વૈશ્વિક પ્રભાવ શું છે. તો ગુજરાતના તહેવારો જેમ કે નવરાત્રિના ગરબા, આપણે દિવાળી ઉજવીએ છીએ, હોળી ઉજવીએ છીએ, એવી જ રીતે ગુજરાતીઓ દુનિયામાં ઘણી બધી જગ્યાએ ફેલાયેલા છે. તો એ લોકો અમેરિકા હોય, કેનેડા હોય, યુકે હોય, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકામાં હોય, તો એની ધામધૂમથી આપણે ઉજવણી કરીએ છીએ. એવી જ રીતે ગુજરાતી ભોજન, જેમ કે આપણે કહીએ છીએ ઢોકળા, થેપલા, ફાફડા, ખાખરા, એ સમગ્ર વિશ્વમાં અત્યારે લોકપ્રિય થઈ ગયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા USA, UK, કેનેડા અને આફ્રિકા જેવા દેશોમાં ભવ્ય મંદિર પણ બનાવીએ છીએ. ઇન્ક્લુડિંગ અત્યારે આપણે જે છે આબુધાબીમાં પણ બહુ સરસ એમણે મંદિર બનાવ્યું છે. હવે આપણે વાત કરીએ ગુજરાતના અપકમિંગ પ્રોજેક્ટ્સ, જેમાં આપણે એમ કહી રહ્યા છીએ કે ગિફ્ટ સિટી, જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કહેવામાં આવે છે. ધોલેરા સ્માર્ટ સિટી, બહુ સરસ દુનિયાનું સારામાં સારું સિટી બની રહ્યું છે. ધોલેરા એરપોર્ટ, જે ગુજરાતનો સૌથી મોટો હવાઈ મથક બનશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન જે છે એ જવામાં આવી રહી છે. તો એવા ઘણા બધા પ્રોજેક્ટો ગુજરાતમાં
ડેવલપ થઈ રહ્યા છે અને ફ્યુચરની અંદરમાં ગુજરાતની આખી તાસીર બદલાવવાની કોશિશ કરી રહ્યા છે. તો ઓવરઓલ આપણે કન્ક્લુઝન કરીએ કે ગુજરાત રાજ્ય ઐતિહાસિક ધરોહરથી લઈને આધુનિક ઉદ્યોગો સુધી એક મહાન સફર રહી છે. વિશ્વને દિગ્દર્શન કરનારા ઉદ્યોગપતિઓ અને નેતાઓનું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન છે. ભારતના સૌથી ઝડપથી ડેવલપ થતા રાજ્યમાંનું આ એક રાજ્ય છે જે ભવિષ્યના સારામાં સારો આકાર આપી રહ્યું છે. ગુજરાત માત્ર એક રાજ્ય નથી, પણ એક વિચાર છે, એક દ્રષ્ટિ છે અને એક પ્રેરણા પણ છે. હું પણ ગુજરાતી છું, તો એક ગુજરાતી હોવાનો મને ગર્વ છે, એક અભિમાન છે. તો આપણે સૌ કહીએ જય જય ગરવી ગુજરાત. તો દોસ્તો, જો આ તમને મારી ચેનલ સારી લાગે તો તમે જરૂર એને લાઈક કરો, એને સબસ્ક્રાઇબ કરો અને દરેક ગુજરાતીઓને ભારતમાં અને ભારતની બહાર દરેક દેશોમાં દરેક ગુજરાતીને આ વિડીયો પહોંચે એવી મારી રિક્વેસ્ટ છે. તો તમે દરેક ગ્રુપમાં આ મારો વિડીયો નાખો અને આખા દુનિયાની અંદરમાં જેટલા ગુજરાતી ભાઈઓ બહેનો છે એને આ પહોંચે, તો એમને ગુજરાતની ઇનસાઇટ વિશે સમજમાં આવશે અને ગુજરાત શું છે, શું પ્રગતિ કરી રહ્યું છે, આપણે ક્યાં જઈ રહ્યા છે, એમના વિશે પૂરેપૂરું નોલેજ મળું, એ જ મારી જે છે ઈચ્છા છે.